जय गुरुदेव विद्यार्थी मित्रों, आई होप तमे घरे बधा ज मजामां हशो। आजना आपणा लेक्चरनी शरूआत करता पहला इंग्लिशमां आपणे जे कंईक नवुं शीखीए छीए ते जोईए। तेमानो पहेलो वर्ड छे SIGHT। SIGHT शाइट એટલે શું થશે? દ્રષ્ટિ। અને સાઇટ એટલે શું કહેવાય? દ્રષ્ટિ। આપણી આંખની જે સાઇટ છે, જોવાની ક્ષમતા, એને શું કહેશું? દ્રષ્ટિ। અને બીજું છે SITE। આ સાઇટ એટલે થશે સ્થળ। અને કોઈ પણ જગ્યાએ જાય તો આપણે કહીએ ને સાઇટ જોવા જાવી છે, એટલે એ સાઇટ એટલે શું થશે? તો કે સ્થળ। બેયના પ્રોનાઉન્સિએશન કેવા છે? તો કે સરખા છે, પરંતુ તેના મીનિંગ અને સ્પેલિંગ કેવા છે? અલગ છે। SIGHT એટલે દ્રષ્ટિ અને SITE એટલે સ્થળ થશે। આ બંને ડિફરન્સ તમે ખ્યાલ રાખજો। નાઉ લેટ્સ સી અવર લેક્ચર। વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર સ્ટાન્ડર્ડ 6માં આપણે WH ક્વેશ્ચન ગ્રામરમાં આપણે એની સમજૂતી મળી હતી કે WHO હુ એટલે કોણ, WHAT વોટ એટલે શું, WHICH વિચ એટલે કયું, WHEN વેન એટલે ક્યારે અને WHERE વેર એટલે ક્યાં। તો અહીંયા આપણને ક્વેશ્ચન નંબર ફર્સ્ટ જોઈએ। તમારે લોકોએ સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે લખતું જવાનું છે। ક્વેશ્ચન નંબર ફર્સ્ટ જોઈએ કે વુ વોટ કે વિચ વડે ખાલી જગ્યા પૂરો। ક્યાં ત્રણ WH ક્વેશ્ચન યુઝ કરવાનો છે? તો કે વુ, વોટ કે વિચનો। તો ફર્સ્ટ જોઈએ બ્લેન્ક ફોલ્સ ડાઉન। ફોલ્સ ડાઉન એટલે પડ્યું, નીચે પડ્યું। શું નીચે પડ્યું તેવું તો ન થાય, કયું નીચે પડ્યું એવું પણ ન થાય, તો શું આવશે? વુ ફેલ્સ ડાઉન। તો પહેલી બ્લેન્કમાં આન્સર શું આવશે? WHO હુ ફેલ્સ ડાઉન, કોણ નીચે પડ્યું। નેક્સ્ટ જોઈએ બ્લેન્ક, બ્લેન્ક એટલે ખાલી જગ્યા। બ્લેન્ક ડઝ ધ લિટલ વન સે। નાનકડું બાળક બોલ્યું એટલે શું બોલ્યું એવું પૂછી શકે ને, કોણ બોલ્યું એવું તો ન થાય, કયું બોલ્યું તો તમે કહી દીધું છે લિટલ વન સે। તો આન્સર શું આવશે સેકન્ડ બ્લેન્કમાં? તો કે વોટ। વોટ ડઝ ધ લિટલ વન સે। વોટ ડઝ ધ લિટલ વન સે। નેક્સ્ટ જોઈએ બ્લેન્ક બાઇસિકલ ડઝ હી બાય। બાઇસિકલ એટલે સાયકલ, હી બાય એટલે ખરીદી, તેણે બાઇસિકલ ખરીદી। શું ખરીદી? તો કે સાયકલ। કોણે ખરીદી? કે તેણે। તો વધુ શું? કઈ બાઇસિકલ ખરીદી? તો કઈ માટે તો શું આવે છે? તો કે વિચ। તો થર્ડ બેંકમાં આન્સર શું આવશે? તો કે વિચ। વિચ બાઇસિકલ ડઝ હી બાય? તેણે કઈ સાયકલ ખરીદી। નેક્સ્ટ બ્લેન્ક જોઈએ બ્લેન્ક ઇઝ રેસમાં। રેસમાં કોણ છે એવું પણ થાય, રેસમાં શું છે? તો રેસમાં ઇઝ અ ટીચર, બરાબર। તો ચોથી બ્લેન્કની અંદર તમે વુ અથવા વોટ બંને આન્સર લખી શકો છો। અહીંયા હું વુ લખું છું, બરાબર વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે વુ પણ લખી શકો અને વોટ પણ લખી શકો છો। હુ ઇઝ રેસમાં, અહીંયા આપણે આ રાખીએ છીએ રેસમાં કોણ છે। નેક્સ્ટ બ્લેન્ક જોઈએ બ્લેન્ક ઓન ધ સીસો। સીસો એટલે શું થાય? ઉચક નીચક। ઉચક નીચક શું છે એવું તો ન થાય, ઉચક નીચક કયું છે એવું ન થાય। તો ઉચક નીચક પર કોણ છે? તો કોણ છે માટે શું વાપરવું પડશે આપણે? તો કે વુ। તો અહીં આન્સરમાં શું આવશે? વુ આર ઓન ધ સી શો। શું આન્સર આવશે? વુ આર ઓન ધ સી શો, કે ઉચક નીચક ઉપર કોણ છે। ક્લિયર સ્ટુડન્ટ? નેક્સ્ટ બ્લેન્ક જોઈએ બ્લેન્ક સ્ટોરી બુક હેવ યુ। તમારી પાસે વાર્તાની બુક। તો હવે શું વાર્તાની? શું? તો વાર્તા બુક તો છે જ તમારી પાસે। કોણ? તો કે યુ તો છે જ કરતાય, તો વધુ કોણ? તો કે વિચ। તો આન્સરમાં શું આવશે? વિચ સ્ટોરી બુક હેવ યુ। તમારી પાસે કઈ વાર્તાની બુક છે? ઓકે, તો કઈ માટે શું આવશે? વિચ। વિચ સ્ટોરી બુક હેવ યુ? તમારી પાસે કઈ વાર્તાની બુક છે। જો વુ હોય ને એટલે કરતા, એટલે ક્રિયાને જે કરનાર હોય ને એ મિસિંગ હોય, તો એ બ્લેન્કમાં વોટ આવે। જે ખાલી જગ્યામાં કર્મ મિસિંગ હોય એમાં વોટ આવે। નેક્સ્ટ જોઈએ બ્લેન્ક ડુ યુ લાઈક।
ડુ યુ લાઈક ગમી, બુક તમને ગમી, તો શું બુક ગમી એવું ન થાય. તો વોટ હોય તો ડાયરેક્ટ ડુ આવવું પડે, બુક તો આવે નહીં. કારણ કે શું ગમી તો કે બુક, તો બુક તો આપી દીધું છે. કોને ગમી તો કે તમને, તો યુ આપી દીધું છે. તો આન્સરમાં શું આવશે? વિચ. શું આવશે? વિચ. વિચ બુક ડુ યુ લાઈક, તમને કઈ બુક ગમી. શું આવશે આન્સર? વિચ બુક ડુ યુ લાઈક. નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. બ્લેન્ક ઇઝ સુધાસ ફાધર. હવે બે આન્સરની સંભાવનાઓ છે. એક તો વુ પણ આવી શકે અને વોટ પણ આવી શકે. કે સુધાના ફાધર કોણ છે, સુધાના ફાધર શું છે. જો શુંથી પ્રશ્ન પૂછો તો શું મળશે તમને? એનો પ્રોફેશન મળશે, કે ટીચર છે, ડોક્ટર છે, એન્જિનિયર. કોણ છે ત્યાં બધે બેઠા હોય તમે કહે ને હુ ઇઝ સુધાસ ફાધર, સુધાના પિતા કોણ છે, બરાબર. તો તેમને દર્શાવવા માટે તો અહીંયા બે આન્સર આવી શકે, વુ અથવા તો વોટ. તમે કોઈ પણ આન્સર લખો તો સાચો પડે. વુ અથવા વોટ, તમે કોઈ પણ આન્સર લખો તો ઇટ્સ રાઈટ. બ્લેન્ક રિંગ્સ ધ બેલ. રિંગ્સ એટલે વગાડ્યું, બેલ એટલે ઘંટ. ઘંટ વગાડ્યો તો કોણે ઘંટ વગાડ્યો? તો કોણ માટે શું વાપરશું આપણે? હુ. તો આન્સરમાં શું આવશે તો કે હુ. નેક્સ્ટ જોઈએ. બ્લેન્ક ઇઝ ધેટ. પેલું શું છે એવું પૂછીને પેલું શું છે? વોટ ઇઝ ધેટ? તો સાવ ઇઝી. તો આનો આન્સર શું આવશે? વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ. અહીંયા ક્વેશ્ચન નંબર 1 માં આપણે 3 જ WH ક્વેશ્ચન યુઝ કરવાનો હતો. ક્યાં ક્યાં? વુ, વોટ અને વિચ. વુ એટલે કોણ, વોટ એટલે શું, અને વિચ એટલે કયું અને કઈ. ઓકે સ્ટુડન્ટ, જે વિદ્યાર્થી મિત્રોને જવાબ લખવાના બાકી છે તે પહેલાં સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછીના આપણે ક્વેશ્ચન નંબર 2 પર જઈએ. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે તેની ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના સમજીએ. વેર અને વેન વડે ખાલી જગ્યા પૂરો. તો વેર એટલે શું થશે? ક્યાં, બરાબર. જગ્યા દર્શાવવા માટે કે પ્લેસ સંબંધિત કંઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે કોનો યુઝ કરશું તો કે વેરનો. જ્યારે વેન એટલે ક્યારે, સમય દર્શક કે જ્યારે સમયની વાત કરી હોય તો કોનો યુઝ કરશું તો કે વેનનો. તો ઓનલી ઓન અહીંયા 2 જ આપ્યા છે ક્વેશ્ચન. WH ક્વેશ્ચન કેટલા આપ્યા છે કે 2. વેર એન્ડ વેન, બરાબર. તો વેન ક્યારે આવશે અને વેરની જગ્યાએ ક્યારે આવશે તે જોઈએ. એમાં ફર્સ્ટ છે, શું આપ્યું છે? ફર્સ્ટ, બ્લેન્ક ઇઝ મિસ્ટર જોશી. ક્યારે મિસ્ટર જોશી? એવું તો ન થાય. તો આપણે પૂછીએ મિસ્ટર જોશી ક્યાં છે? તો ક્યાં છે માટે કોનો યુઝ કરવાનો આવે તો કે વેરનો. તો ફર્સ્ટ બ્લેન્કમાં આન્સર આવશે વેર. વેર ઇઝ મિસ્ટર જોશી. મિસ્ટર જોશી ક્યાં છે? તો ફર્સ્ટ બ્લેન્કનો આન્સર શું થશે તો કે વેર. નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. બ્લેન્ક ડીડ ધ રેન સ્ટોપ. વરસાદ અટક્યો. ક્યાં અટક્યો? એવું તો ન થાય. તો ક્યારે અટક્યો? તો ક્યારે માટે શું વાપરી છીએ આપણે તો કે વેન. તો સેકન્ડ બ્લેન્કમાં આન્સર શું આવશે તો કે વેન. WHEN. વેન ડીડ ધ રેન સ્ટોપ. વરસાદ ક્યારે અટક્યો? ક્લિયર સ્ટુડન્ટ? સેકન્ડ બ્લેન્કમાં શું આન્સર આવશે તો કે વેન. તમારા બધાએ સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે આન્સર લખતું જવાનું છે. થર્ડ બ્લેન્ક જોઈએ. બ્લેન્ક વર યુ એટ 7 in the morning. સવારના 7 વાગે તમે. તો જો સવારના 7 વાગે તો સમય તો તમને ઓલરેડી આપી દીધો છે, એટલા માટે વેન તો આપણે પૂછી ન શકીએ. તો વેન ન આવે તો શું આવે છે તો કે વેર. એક્ઝામની અંદર પણ તમને આવું ડિફાઇન કરેલું હશે. તમને એકી સાથે બધા ક્વેશ્ચન આપી દેવામાં આવ્યા હશે નહીં કે વુ, વોટ, વિચ, વેર ને વેન બધું એક સાથે નહીં હોય. આવી રીતે અલગ કાં તો બ્રેકેટમાં લખેલું હશે. બ્રેકેટ આપ્યું હશે, બ્રેકેટમાંથી ચૂઝ કરવાનું હશે કે વેન આવશે કે વોટ આવશે, બરાબર. તો હવે એ છે બ્લેન્ક વેર યુ એટ 7 in the morning. તો અહીંયા શું આવશે? વેર વેર યુ. વેર વર યુ. હવે જો આને વેર વચાય, વેર એટલે ક્યાં અને વર છે. વેર વર યુ એટ 7 in the morning. તમે સવારે 7 વાગે ક્યાં હતા? ઓકે, ક્લિયર? થર્ડ બ્લેન્કનો આન્સર. નેક્સ્ટ જોઈએ. બ્લેન્ક ડઝ મોહન કમ હોમ. તો હોમ એટલે
ઘરે, મોહન ઘરે આવ્યો, બરાબર. તો ઘર છે એ જગ્યા આપી દીધું છે, તો જગ્યા આપી દીધું છે એટલે વેર તો આવશે નહીં, તો શું આવશે તો કે વેન. તો ફોર્થ બ્લેન્કનો આન્સર શું થશે તો કે વેન. વેન ડઝ મોહન કમ હોમ, મોહન ક્યારે ઘરે આવે છે. ક્લિયર. નેક્સ્ટ જોઈએ, બ્લેન્ક ઇઝ ધ ટીચર. બ્લેન્ક ઇઝ ધ ટીચર, ટીચર ક્યાં છે એમ પૂછે ને, ક્યારે છે એમ તો ન પૂછાય. ટીચર માટે કઈ સમય તો ન પૂછાય. સમય ક્યારે પૂછી શકે જ્યારે આવવાનું, ટીચર ક્યારે આવશે તો ક્યારે માટે અહીંયા પાછું કમ જોઈએ, પણ અહીંયા કમ આપ્યું નથી, એટલા માટે અહીંયા શું આવશે વેર ઇઝ ધ ટીચર, ટીચર ક્યાં છે, શિક્ષક ક્યાં છે. એટલા માટે થઈને પાંચમા બ્લેન્કનો આન્સર શું બનશે તો કે વેર. વેર ઇઝ ધ ટીચર, શિક્ષક ક્યાં છે. નેક્સ્ટ જોઈએ, બ્લેન્ક ડુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે, બરાબર. તો ક્યાં એવું તો નહીં થયું, તો અહીંયા શું આવશે વેર. શું આવશે આન્સરમાં વેર. વેર ડુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે, ચમેલી અને જસ્મીન ક્યાં રમે છે, બરાબર. આમાં ક્યારે પણ થઈ શકે, વેન ડુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે, ક્યારે રમે છે તો તે પણ આન્સર સાચો પડે. તો તમે આમાં વેન પણ લખી શકો, બે આન્સર તમારા આમાં સાચા પડે. વેન ડુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે, વેન એટલે ક્યારે રમે છે, અને એ વેર પૂછો તો એ જગ્યા માટે, એટલે તમે આમાં બે આન્સર લખો તો સાચા પડે, અને કોઈ પણ એક લખો તો પણ ચાલે. નેક્સ્ટ જોઈએ, બ્લેન્ક ઇઝ પર એ સ્કેલ. સ્કેલ તો તેને ખ્યાલ જ છે, ફૂટપટ્ટી. તો પરેશની સ્કેલ ક્યારે છે એવું પૂછાય તો કે ના, તો શું પૂછશું પરેશની સ્કેલ ક્યાં છે, તો ક્યાં છે માટે શું વાપરશું આપણે ડબલ એજ ક્વેશ્ચન તો કે વેર. તો આન્સર શું આવશે તો કે વેર. વેર ઇઝ પરેશ સ્કેલ, પરેશની સ્કેલ ક્યાં છે. નેક્સ્ટ જોઈએ, બ્લેન્ક ડઝ અર્ચના કુક. અર્ચના ક્યારે રસોઈ કરે છે, તો ક્યારે પણ પૂછાય, અને ક્યાં રસોઈ કરે છે તો કિચનમાં કરે છે, હોલમાં કરે છે. તો અહીંયા બે આન્સર આવી શકે. વેન ડઝ, અહીંયા પટ્ટી આપણે ક્યારે, કુક એટલે આપણે ખબર છે કુક એટલે રસોઈ થાય, તો રસોઈ હંમેશા મોટા ભાગે ક્યાં બનાવતા હોય, બધા કિચનમાં જ બનાવતા હોય. તો અહીંયા શું આપણે યુઝ કર્યું છે તો કે વેન, ક્યારે બનાવે છે, કે વેન ડઝ અર્ચના કુક, અર્ચના રસોઈ ક્યારે બનાવે છે. ક્લિયર. નેક્સ્ટ છે, બ્લેન્ક ઇઝ નેહા એટ ડોક્ટર્સ ક્લિનિક. નેહા ડોક્ટરના ક્લિનિકે ક્યારે હતી એવું જ પૂછી શકી ને, ક્યારે હતી, કારણ કે જગ્યા ઓલરેડી તમને આપી દીધી છે કે ડોક્ટરના ક્લિનિકે હતી, એટલે વેર વડે તો પ્રશ્ન પૂછાશે નહીં. તો શેના વડે પ્રશ્ન પૂછશું તો કે વેન વડે. વેન ઇઝ નેહા એટ ડોક્ટર્સ ક્લિનિક. ક્લિયર સ્ટુડન્ટ. નેક્સ્ટ છે, બ્લેન્ક આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ. ક્યારે એવું તો પૂછે ને કે લોપા અને તેના મિત્રો ક્યારે છે, તો શું પૂછી લોપા અને તેના મિત્રો ક્યાં છે, તો ક્યાં માટે ફરીથી શું વાપરશું આપણે અહીંયા વેર. તો 10મી બ્લેન્કમાં આન્સર શું આવશે તો કે વેર. વેર આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ, લોપા અને તેના મિત્રો ક્યાં છે. અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 2ની 10 ફિલ ઇન ધી બ્લેન્ક્સ કમ્પ્લીટ થાય છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રને લખવાની બાકી છે તે પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3 પર સમજીએ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે નાવ આપણે ક્વેશ્ચન નંબર 3 એટલે કે 3ની ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ પહેલાં, કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમને બ્રેકેટમાં એક વર્ડ આપેલો હશે, એ વર્ડનો યુઝ કરીને તમારે જે ક્વેશ્ચન આપ્યો છે તેનો આન્સર આપવાનો છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શું કહે છે કે હુ આર ફેટ. ફેટ એટલે છે કોણ જાડું છે. તો બ્રેકેટમાં બે વર્ડ આપ્યા છે, જો પલક એન્ડ મલક. હવે એ બે પૂછ્યું છે કે કોણ જાડું છે, તો આન્સર બ્રેકેટમાં આપી દીધું છે કે પલક અને મલક. તો આપણે જવાબ લખશું, બધા સાથે સાથે લખતા જાજો. પલક એન્ડ મલક આર ફેટ. શું આન્સર આવશે? પલક એન્ડ મલક આર ફેટ. પલક અને મલક જાડા છે. ઓકે, શાંતિથી વ્યવસ્થિત લખજો.
Palak and Malak are fat. Second જોઈએ, when was Rajesh ill? રાજેશ ક્યારે બીમાર હતો? ઇલ એટલે બીમાર. તમારે જ્યારે લેક્ચર ચાલુ હોય ઇંગ્લિશનો ત્યારે પેન કે પેન્સિલ વોટેવર તમારી પાસે જે હોય તે સાથે રાખવાનું. જે નવો વર્ડ લાગે તેનો ગુજરાતી મિનિંગ લખી લેવાનો. આ ઇલ એટલે શું થાય? બીમાર પડવું, એમ બીમાર. તો રાજેશ ક્યારે બીમાર હતો? તો બ્રેકેટમાં આપ્યું છે. જો બ્રેકેટમાં શું આપ્યું છે? તો કે ઓન વેનસડે, બુધવારે. રાજેશ ક્યારે બીમાર હતો? તો કે બુધવારે. તો આન્સર લખીએ સેકન્ડનો, રાજેશ વોઝ ill on Wednesday. શું આન્સર આવશે? રાજેશ વોઝ ill on Wednesday. રાજેશ બુધવારે બીમાર હતો. રાજેશ વોઝ ill on Wednesday. બ્રેકેટમાં તમને જે વર્ડ આપ્યો છે તેનો જ યુઝ કરવાનો છે અને બ્રેકેટમાં એવો જ વર્ડ આપ્યો છે જેનાથી તમે જવાબ કમ્પ્લીટ કરી શકો. બરાબર. વેન હતો તો વેન માટે કાઉન્સમાં શું આપ્યું? તો કે ઓન વેનસડે. થર્ડ જોઈએ, વોટ ઇઝ દીપાસ ફાધર? વોટ ઇઝ દીપાસ ફાધર? કે દીપાના પિતા શું છે? તો બ્રેકેટમાં આપ્યું છે અ ડોક્ટર, કે દીપાના પિતા ડોક્ટર છે. તો આન્સર કેવી રીતે બને? વિચારો જી તમે બધા કે આનો આન્સર કેવી રીતે લખશું. તો સ્ટાર્ટિંગમાં હંમેશા શું આવશે? સબ્જેક્ટ એટલે કે કર્તા. તો આન્સર આવશે દીપાસ, એપોસ્ટ્રોફી આપણે ભણી જ ગયા છે, નો ની નો ના, દીપાસ ફાધર. દીપાસ ફાધર is a doctor. શું આન્સર આવશે? દીપાસ ફાધર is a doctor. દીપાસ ફાધર is a doctor. ઓકે, લખાઈ ગયું બધાને? વ્યવસ્થિત જે અક્ષર હું કેપિટલ કરું છું એ લેટર કેપિટલ કરવાના છે. દરેક સેન્ટેન્સ પછી ફૂલ સ્ટોપ કમ્પલસરી છે. ફોર્થ જોઈએ, વિચ સબ્જેક્ટ ડુ યુ લાઇક? તમને કયો વિષય ગમે છે? વિચ સબ્જેક્ટ ડુ યુ લાઇક? તમને કયો સબ્જેક્ટ એટલે કે વિષય ગમે છે? તો બ્રેકેટમાં પૂછે ગુજરાતી. હવે જો પ્રશ્ન તમને પૂછ્યો છે કે તમને કયો સબ્જેક્ટ ગમે છે, તો જવાબમાં હું શું કહું? મને ગુજરાતી વિષય ગમે છે. તો મને માટે હું શું વાપરીશ? તો કે આઈ. તો આન્સરમાં કોનો યુઝ કરશું? તો કે આઈ. એવી જ રીતે જ્યારે વીથી પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબમાં શું આવશે? યુ. તમે યુથી પ્રશ્ન પૂછ્યો તો જવાબમાં શું લખશું? આઈ અથવા તો વી. તો અહીંયા લખ્યું છું આઈ લાઈક. અહીંયા વી પણ લખી શકો, વી લાઈક, કારણ કે આપણે ખ્યાલ નથી તમને એક વચનમાં પૂછ્યું છે કે બહુવચનમાં યુ છે, એટલા માટે આઈ લખી શકો અને વી પણ લખી શકો. અહીંયા હું આઈ રાખું છું કે મને ગુજરાતી વિષય ગમે છે, એટલા માટે આઈ લાઈક ગુજરાતી સબ્જેક્ટ. શું આન્સર આવશે? આઈ લાઈક ગુજરાતી સબ્જેક્ટ. મને ગુજરાતી વિષય ગમે છે. વ્યવસ્થિત સારા અક્ષરે લખજો. આઈ લાઈક ગુજરાતી સબ્જેક્ટ. ઓકે, નેક્સ્ટ જોઈએ, વેર વર ધ સ્ટુડન્ટ્સ? વેર વર ધી સ્ટુડન્ટ્સ? વિદ્યાર્થીઓ ક્યાં હતા? સોરી, ક્યાં છે? તો બ્રેકેટમાં આપ્યું છે ઇન સ્કૂલ, કે વિદ્યાર્થીઓ સ્કૂલમાં છે. જો બ્રેકેટમાં એવો જ આન્સર છે કે જેથી તમને વેરનો જવાબ મળી શકે. વેર એટલે શું થાય? જગ્યા સંબંધિત પ્રશ્ન. તો બ્રેકેટમાં પણ શું આપ્યું છે? જગ્યા આપી છે. બરાબર. તો આન્સર લખીએ, ધ સ્ટુડન્ટ્સ આર ઇન સ્કૂલ. શું આન્સર આવશે? ધ સ્ટુડન્ટ્સ આર ઇન સ્કૂલ. વિદ્યાર્થીઓ સ્કૂલમાં છે. લખાઈ ગયું? ધ સ્ટુડન્ટ્સ આર ઇન સ્કૂલ. વ્યવસ્થિત લખજો, નિરાતે એકદમ. ઓકે, નાવ છઠ્ઠા નંબરના ક્વેશ્ચન ઉપર જોઈએ શું કહે છે.
વોટ ડુ ધે સેલિબ્રેટ? વોટ ડુ ધે સેલિબ્રેટ? તેઓએ શેની ઉજવણી કરે છે? તો બ્રેકેટમાં પૂછે દિવાળી, તો આન્સર આવશે ધે સેલિબ્રેટ. સેલિબ્રેટ એટલે ઉજવણી. ધે સેલિબ્રેટ દિવાળી. તેઓ દિવાળી ઉજવે છે. ધે સેલિબ્રેટ દિવાળી. તેઓ, ધે એટલે તેઓ, સેલિબ્રેટ એટલે ઉજવે, અને દિવાળી એટલે તો દિવાળી. તેઓ દિવાળી ઉજવે છે. લખાઈ ગયું? ઓકે. 7 નંબર ઉપર છે who welcomes the members? કોણે મહેમાનોનું સ્વાગત કર્યું કે સભ્યોનું સ્વાગત કર્યું? તો બ્રેકેટમાં પૂછે અવર પ્રિન્સિપલ. તો અવર પ્રિન્સિપલ, પ્રિન્સિપાલ નો બોલે, પ્રિન્સિપલ બોલાય. અવર પ્રિન્સિપલ welcomes, our principal welcomes the members. શું આન્સર આવશે? our principal welcomes the members. વ્યવસ્થિત લખજો. 8મું જોઈએ. who was angry? who was angry? angry એટલે ગુસ્સે. કોણ ગુસ્સે થયું? તો આન્સરમાં પૂછે કે મોટા. બરાબર, મોટા વોઝ એંગ્રી, કે મોટા ગુસ્સે થયા. આ મોટાની જગ્યાએ મોટું આવે છે, પણ સ્પેલિંગ મિસ્ટેક છે, પણ અહીંયા મોટાનો આપણે મોટો જ રાખીએ છીએ. મોટા વોઝ એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું. સોરી, ફૂલ સ્ટોપ આવશે. મોટા વોઝ એંગ્રી, કે મોટા ગુસ્સે થયા. નેક્સ્ટ જોઈએ. વિચ એનિમલ ઇઝ બિગ? કયું પ્રાણી મોટું છે? તો વિચ એટલે કયું, તો બ્રેકેટમાં પૂછે ધ એલિફન્ટ. તો આન્સરમાં પણ શું આવશે? ધ એલિફન્ટ ઇઝ બિગ એનિમલ. ધ એલિફન્ટ સાથે વ્યવસ્થિત લખજો. ધ એલિફન્ટ ઇઝ બિગ એનિમલ. હાથી મોટું પ્રાણી છે. ધ એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ. ઓકે, લાસ્ટ જોઈએ. વેન ડઝ છોટુ રિટર્ન હોમ? છોટુ ઘરે ક્યારે આવ્યો? ક્યારે આવે છે? તો લેટ ઇન ધી ઇવનિંગ, મોડી સાંજે. તો હવે જો વેન એટલે સમય થઈ, અહીં પણ બ્રેકેટમાં સમય આપી દીધો કે મોડી સાંજે. તો આન્સર લખજો. છોટુ રિટર્ન્સ હોમ લેટ ઇન ઇવનિંગ. લેટ ઇન ઇવનિંગ, મોડી સાંજે છોટું પાછો ફરે છે. ક્લિયર સ્ટુડન્ટ? આ 10 વાક્ય અહીંયા આપણા કમ્પ્લીટ થાય છે. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને લખવાનું બાકી છે તે પહેલા સ્ક્રીનશોટ લઈ લો. ઓકે સ્ટુડન્ટ, તમે લોકોએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે, જેને લખવાનું બાકી છે તે લોકોએ. અહીંયા આપણો યુનિટ 4 કમ્પ્લીટ થાય છે કે WH ક્વેશ્ચન. આજના હોમવર્કમાં તમારે આ લેક્ચરની અંદર જે આપણે લખ્યું છે એકવાર રિવાઇઝ કરવાનું છે. જેને લખવાનું બાકી છે એને વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રામરનો યુનિટ 5 ઉપર ડિસ્કશન કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.